हेलो स्टूडेंट्स, आज આપણું વિડિયો લેક્ચર નંબર 8 ગોસના નિયમના ઉપયોગો. ગોસનો નિયમ આપણે કરેલો કે કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને તે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહેવાય છે. બીજી રીતે વિદ્યુત ફ્લક્સ શોધવાનું કર્યું હતું. કોઈ પણ પૃષ્ઠ હોય એની પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એટલે પણ વિદ્યુત ફ્લક્સ. તો આ રીતે બે રીતે ફ્લક્સ શોધવાની રીતો કરેલી. ગોસના નિયમમાં શું કરવાનું છે આપણે ઉપયોગમાં કે એક બંધ પૃષ્ઠ વિચારવાનું છે. એ પૃષ્ઠ કમ્પલસરી બંધ હોવું જોઈએ. તો એ બંધ પૃષ્ઠ જેને આપણે ગોસિયન પૃષ્ઠ કહેતા હતા અથવા ગોસિયન સપાટી, એનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢવાનું. એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર શોધી કાઢવાનો. એપ્સિલોન 0 આપણને ખબર છે. આ ત્રણ વસ્તુ ખબર હોય એટલે ઈ મળી જાય. એટલે સંમિત વિદ્યુત ભાર વિતરણ હોય. સંમિત એટલે નિયમિત. એનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગોસનો નિયમ ઉપયોગી છે. તો એનો પહેલો ઉપયોગ આપણે કરવાનો છે અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તારનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. હવે પહેલા એ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય એના માટેનો આ પોઈન્ટ છે. તો એક અનંત લંબાઈનો સુરેખ તાર છે. એનો એક ભાગ બતાવેલો છે. એની ઉપર એક સમાન રીતે ધન વિદ્યુત ભાર પથરાયેલો છે. તો એની રેખીય વિદ્યુત ભાર ઘનતા હોય, ધારો કે લેમ્બડા, આગળ કરેલું આપણે, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. હવે એની આસપાસ કેવું વિદ્યુત ક્ષેત્ર હોય એ કરવું છે. તો તારથી આર જેટલા લંબ અંતરે એક પી બિંદુ લઈએ. હવે એ તારને આપણે અક્ષ તરીકે લઈને આમ ફેરવીએ તો આ રીતનું થશે. આ તાર, આ પી બિંદુ, આ એની ત્રિજ્યા આર છે અથવા અંતર. આમ ફેરવો એટલે આખું વર્તુળ બને. તો એ વર્તુળ છે આર ત્રિજ્યાવાળું. એ વર્તુળ પરના તમામ બિંદુઓ છે, આ લખ્યા છે એમ P1, P ડેશ, P ડબલ ડેશ, P2, P, બધા એ તારથી આર અંતરે જ હોય. તો એ દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સમાન હશે. દિશા કઈ હોય એની વાત. તો એના માટે આપણે અહીંયાથી બંને બાજુ સરખા અંતરે બે નાના નાના ખંડ વિચારીએ. આ P1 અને P2 એકદમ નાનકડા બિંદુ વચ્ચે. તો P1 ને લીધે વિદ્યુત ક્ષેત્ર આમ હોય, E1 ધારો કે P બિંદુ આગળ. P2 જે નાનકડો ખંડ લીધો એ વિદ્યુત ભારિત ખંડથી P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર ધારો કે આમ છે E2. બંને સરખા હોય, આ અંતર સરખા હોય, ખંડ સરખા હોય. તો E1, E2 બંનેના મૂલ્યો પણ સરખા. હવે P બિંદુ આગળ એક વિદ્યુત ક્ષેત્ર E1 આમ, બીજું E2 આમ છે. E1 નો આ બાજુવાળો ઘટક એટલે ખૂણાની પાસેની બાજુવાળો E1 cos થીટા, અને આમ છે લંબ દિશાવાળો એ E1 sin થીટા થાય. એવી જ રીતે E2 ના બે ઘટકો પડે, આ બાજુ E2 cos થીટા અને આ બાજુ E2 sin થીટા. E1, E2 બંનેના મૂલ્યો સરખા છે એવું લઈ લઈએ છીએ આપણે. તો આ બંને સરખા એટલે ડબલ થઈ જાય, અને આ બંને સરખા અને પરસ્પર વિરુદ્ધ છે એટલે નાબૂદ થઈ જાય. તો P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ રહ્યું, અને આ બાજુ એટલે તારને લંબ. જો તાર ધન વિદ્યુત ભારિત હોય તો તારને લંબ દૂર જતું હોય, અને જો ઋણ વિદ્યુત ભારિત તાર હોય તો તારને લંબ અંદર આવતું હોય. ત્રિજ્યાવર્તી કહેવાય. તો તારને લંબ ત્રિજ્યાવર્તી બાર તરફ, ઋણ તાર માટે ત્રિજ્યાવર્તી લંબ રીતે અંદર તરફ હોય. ટૂંકમાં કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા તારને લંબ છે. આ અનંત લંબાઈનો તાર છે એટલે આ P બિંદુ અહીંયા હોય, અહીંયા કોઈ ફરક ના પડે.
બધે આવું છું. એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એનો આઈડિયા આવી ગયો. હવે એનું મૂલ્ય કેટલું હોય એ કરવું છે. તો આપણે આ અનંત લંબાઈનો તારનો એક ભાગ વિચાર્યો, એનો એક L લંબાઈનો ટુકડો વિચારવાનો છે. આટલો તારથી R અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કરવું છે. આમ ફેરવીએ તો આખો આવો એક નળાકાર બનશે. તો આ જે રેડ કલરનો નળાકાર આપણે બતાવેલો છે એ આપણી ગૌસિયન સપાટી. એ સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E જેટલું આમ હશે, તારને લંબ, અને ધન તાર છે એટલે દૂર જતું. હવે એક ગૌસિયન સપાટીને 3 સપાટીઓ છે એકચ્યુઅલી. આ બે બાજુના 2 વર્તુળ અને બીજી એક વક્ર સપાટી. તો એ નળાકાર ગૌસિયન સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય એ આની રીતે કરીએ તો આ સપાટી માટે 0 છે. કેમ 0? વિદ્યુત ક્ષેત્ર આમ છે, ક્ષેત્રફળ સદિશ આમ છે, તો E ડેલ્ટા S1 cos 90 થઈ જાય એટલે 0. E ડોટ ds છે ને, એટલે E ds cos થીટા હોય તો આ E ડેલ્ટા S1 cos 90 એટલે બધું 0. પછી આ જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ ધારો કે S છે. E S અને cos 0 એટલે 1 એટલે ES. આ વક્ર સપાટી. નીચેના વર્તુળનું કરો, E ડેલ્ટા S2 cos 90 એટલે 0. 3 સપાટીઓ થઈ. બંને વર્તુળો સાથે સંકળાયેલું ફ્લક્સ 0 0 અને વક્ર સપાટીનું ES. એ S એટલે આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એ આપણને ખબર છે 2πRL. ત્રિજ્યા R છે, લંબાઈ L છે, એટલે આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને આ E. તો આ રીતે આપણને નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ મળી ગયું E × 2πRL. હવે ગૌસના નિયમથી ફ્લક્સ શોધવું હોય તો ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા ε0 કરવાનું. તો આ જે રેડ કલરની ગૌસિયન સપાટી છે એની અંદર આટલો તાર છે L લંબાઈનો. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એટલે રેખીય વિદ્યુત ભાર ઘનતા. તો ઘેરાયેલો આટલામાં ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો હતો? Q બરાબર લેમ્બડા ઇન્ટુ L. આ લેમ્બડા રેખીય વિદ્યુત ભાર ઘનતા છે. તો ગૌસના નિયમ પ્રમાણે ફ્લક્સ કરવું હોય તો ઘેરાયેલો વિદ્યુત ભાર ભાગ્યા ε0. ઘેરાયેલો વિદ્યુત ભાર લેમ્બડા L અપોન ε0. તો બે રીતે ફ્લક્સ શોધ્યું આપણે, એક ક્ષેત્રફળ પરથી અને બીજું ગૌસના નિયમ પરથી. આ બંને સૂત્રો સરખાઈ દીધા તો E × 2πRL = લેમ્બડા L અપોન ε0. ને કરતા બનાવી દો એટલે દિશા સહિત વાત કરીએ સદિશ સ્વરૂપે તો લેમ્બડા અપોન 2πε0 R તો ખરું જ. દિશા આમ છે, આમ એટલે તારને લંબ 12 તરફની દિશાનો એકમ સદિશ, એને આપણે કેરેટ n કહી દઈએ. જો ઋણ તાર હોત તો માઇનસ કેરેટ n ની દિશા આવે. તો ધન તાર છે એટલે દૂર જતું હોય એટલે કેરેટ n ની દિશા થાય. કે સ્વરૂપે કરવું હોય તો આને ઉપર નીચે 2 વડે ગુણવાનું. તો આ 2 લેમ્બડા અને 1/4πε0 થાય, એને આપણે કે કહીએ છીએ. પછી આ લેમ્બડાનો લેમ્બડા અને R રે કેરેટ. અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે સંબંધ છે તો E ચલે છે 1/R છે. બિંદુવતનું E ચલે છે 1/R² હતું. વિદ્યુત ડાયપોલનું E ચલે છે 1/R³ હતું. તાર માટે E ચલે છે 1/R છે. તો આ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર થયું. આ જે આકૃતિ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે એના માટેનું છે. અને આના પરથી આપણે બે રીતે ફ્લક્સ શોધ્યું, એક ક્ષેત્રફળ પરથી
બીજું ગોસના નિયમનો ઉપયોગ કરીને. એ બે સૂત્રો સરખાઈ દો એટલે જવાબ આવી જાય. એટલે આ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર થયું. 3 માર્ક્સમાં પૂછવા લાયક ક્વેશ્ચન છે. એટલે આ લેક્ચરનું કામ આટલું.